સૂત્રાપાડા મામલતદાર કચેરી સોમનાથના શંખ સર્કલ ખાતે ગત ડિમોલેશન વખતે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા તથા મોટા કોળીવાડા પાટણના પટેલ દિનેશભાઈ બામણીયા તથા અન્ય 40 લોકો ઉપર થયેલી ફરિયાદ ફરી પાછી ખેંચવા બાબતે મામલતદાર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે। સમસ્ત કોળી સમાજ સૂત્રાપાડા તાલુકા તરફથી પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર, જેમાં મેરામણભાઈ વાજા પ્રમુખ, કોળી સમાજ ટ્રસ્ટ પ્રાચી તેમજ દેવેન્દ્રભાઈ સોલંકી પ્રમુખ તેમજ કોળી સેનાના સૂત્રાપાડા ગ્રામ્ય તેમજ રૂપેશભાઈ જેઠવા સદસ્ય, સૂત્રાપાડા નગરપાલિકા દેવશીભાઈ સોલંકી સદસ્ય, સૂત્રાપાડા નગરપાલિકા દેવશીભાઈ કામરિયા, સુભાષભાઈ સોલંકી પ્રમુખ, સૂત્રાપાડા શહેર કોંગ્રેસ તેમજ નિલેશભાઈ કામરિયા પ્રમુખ, શિવાજી સેના ગીર સોમનાથ તેમજ જયસિંહભાઈ વાજા, પ્રકાશભાઈ વાજા, સંજયભાઈ તેમજ અન્ય આગેવાનો હાજર રહી આવેદનપત્ર આપ્યું હતું। જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ગુજરાતને મામલતદાર શ્રી દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જે ગત તારીખ 4/4/2025ના રોજ સોમનાથ શંખ સર્કલ ખાતે જે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ હતી, એમાં એક પ્રજાના પ્રતિનિધિ તરીકે સોમનાથના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા એ ત્યાં ગયેલા અને સાથે પ્રજાના એક સેવક કે જે અમારા મોટા કોળીવાડાના પટેલ શ્રી દિનેશભાઈ બામણીયા, આ બંને અને અન્ય 40 લોકો ઉપર જે ફરિયાદ દાખલ થઈ છે અને આ ખોટી ફરિયાદો જે ખોટી ફરિયાદો થયેલી છે એ ફરિયાદોને સરકાર પાછી ખેંચે એવી અમારા કોળી સમાજ તરફથી સમસ્ત સૂત્રાપાડા તાલુકા કોળી સમાજ આજે આવેદનપત્ર પાઠવ્યું છે। સૂત્રાપાડા તાલુકા વતી ગત તારીખ 4/4/2025ના રોજ સોમનાથ સર્કલ ખાતે જે ડિમોલેશનની પ્રક્રિયા હતી, ત્યાં એક પ્રજાના પ્રતિનિધિ તરીકે સોમનાથના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને કોળીવાડાના પટેલ શ્રી દિનેશભાઈ બામણીયા અને તેની સાથે અન્ય જે 40 જણા જેટલા લોકો હતા, તે કામગીરીને ભાગરૂપે ત્યાંના લોકોની ફરિયાદ સાંભળી અને ત્યાં એક પ્રજાના પ્રતિનિધિ તરીકે વિમલભાઈ ચુડાસમા ત્યાં ગયા અને તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું અને તેની ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવી। તેના ભાગરૂપે આજે અમે મામલતદાર શ્રી મારફતે ભૂપેન્દ્ર સાહેબ પટેલને એક આવેદનપત્રના ભાગરૂપે અહીં આવેલા છે અને જો આ આવેદનપત્ર દ્વારા તેને પાછી ફરિયાદો ખેંચાય તેવી અમે અપીલ કરીએ છીએ અને જો તે નહીં કરવામાં આવે તો હજી પણ અમે આનાથી પણ આગળ આંદોલન કરશું અને ન્યાય માટેના તમામ પ્રયત્નો કરશું।